ભાઈ હું પણ તમારી સાથે આવું છું. ના શોરે, હું એકલો જઈશ. મારાથી રાધાની આ હાલત નથી જોવાતી. હમણાં ને હમણાં આ બધું બંધ કરી દે, નહીં તો હું તને જીવતો નહીં છોડું. અરે ડરપોકની જેમ એક સ્ત્રી પર શું અત્યાચાર કરે છે? મારી સામે આવો, પછી તને દેખાડું છું. હજુ પણ તમે લોકો ટાઈમ પાસ જ કરી રહ્યા છો. કોઈને કઈ પડેલી નથી કે રાધા જીવે કે મરે. એકચ્યુઅલી તમને રાધા કરતા પૈસા વધારે મહત્વના લાગે છે, બરાબર ને? ક્રિશ, ક્રિશ પ્લીઝ, રાધાની આવી હાલત મારાથી નથી જોવાતી. એને પૈસા આપી દો અને રાધાને બચાવી લો પ્લીઝ. હા, બચાવી લો તમારી રાધાને, નહીં તો મરી જશે બિચારી. એકદમ કરેક્ટ બોલ્યા તમે નાનાટી મેડમ. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ઠીક છે, એકવાર એને પૈસા આપીને આપણે રાધાને છોડાવી લાવી, પછી એની પાસેથી પાછા પૈસા કેમ કઢાવવા એની મને સારી રીતે ખબર છે. હા, પણ આપણે પૈસા આપવા માટે તૈયાર છીએ. એ એને કેવી રીતે કહેશું? એ રાધાને ફરીથી ટોર્ચર કરશે. હું એની સ્ટ્રેટેજી સમજી ગયો છું. 5 મિનિટ થશે ને એટલે પાછો ફોન કરશે. શૌર્ય બેટા, તું મારી સાથે ચાલ, આપણે પૈસાની અરેન્જમેન્ટ કરી લઈએ. ક્રિશ, હર્ષ, આપણી પાસે ઘરમાં કેટલા પૈસા પડ્યા છે આપણે એ જોઈ લઈએ, અને બાકીના આપણે પણ અરેન્જ કરી લઈશું. ઓકે, ચાલો. મારાથી રાધાની આ હાલત જોવાતી નથી. બિચારીને કેટલી તકલીફ થતી હશે. પણ ભાભી, રાધાએ આટલી મોડી રાત્રે એકલા બહાર જવાનું, એ પણ કોઈને કહ્યા વગર, આવી ભૂલ ના કરવી જોઈએ ને. આ લોકો રાધાને જલ્દી છોડાવી લે ને તો સારું. મને એની બહુ ચિંતા થાય છે. હું તો ઈચ્છું છું કે આ લોકો પૈસા લઈને સમયસર પહોંચે જ નહીં અને રાધાની આ દુનિયામાંથી કાયમ માટે વિદાય થઈ જાય. અંકલ, રશ્મિ માસીને ખબર છે રાધા ભાભી વિશે? ના શૌર્ય, શૌર્ય જ્યારે ફોન આવ્યો ને ત્યારે હું અહીંયા જ બેઠો હતો. રશ્મિ અંદર જઈને સૂઈ ગઈ હતી, એટલે મેં રશ્મિને કશું જ નહીં જણાવ્યું અને હું બહાર નીકળી ગયો. તું અહીંયા જ બેસ, રશ્મિ સૂતી છે, જો એ જાગી જશે ને તો એને આ રાધા વિશે બધી ખબર પડી જશે. પછી એની હાલત શું થશે મને ખબર નથી. ઓકે અંકલ, હું પૈસા લઈને આવું છું. હા. ભાભી એકલા શા માટે ગયા હશે? એવી તો કઈ વાત હતી જેના માટે એમને એકલા બહાર જવું પડ્યું? આમાં કેટલા રૂપિયા છે આપણે ગણી લઈએ, એટલે ઘટતા પૈસા મારે અરેન્જ કરવા પડશે. ઓકે અંકલ. ઘણો જોઈએ. હેલો મિસ્ટર કોટક, આઈ એમ સો સોરી તમને આટલી મોડી રાત્રે ફોન કરી રહી છું. એકચ્યુઅલી ચેક કરો તો ઉગલી તો નથી ગઈ ને?
જીવે છે જીવે છે. રાધા જીવે છે એની જાણ એ લોકોને કરી દઉં અને એને જીવાડવા માટે શું કરવાનું છે એનું રિમાઇન્ડર પણ આપી દઉં. હેલો. શું નક્કી કર્યું તમે? પૈસા લઈને આવો છો કે પછી રાધાની લાઈફને સ્વિચ ઓફ કરી નાખો? ના ના, આવું ના કરશો. તમે જેટલા પૈસા કીધા છે એટલા અરેન્જ થઈ જશે. તમે એડ્રેસ મોકલો, અમે પહોંચાડી દઈશું. હા પણ એ તો તારા અરેન્જ થઈ જશે ને. તારા સસરાનું શું? એમને અરેન્જ કર્યા? એમના પણ થઈ જશે. બસ તમે એડ્રેસ મોકલો ને. ઠીક છે, અડધો કલાકમાં હું જ્યાં એડ્રેસ મોકલું ત્યાં પહોંચી જશે. રાધાને શું કહ્યું? એડ્રેસ મોકલે છે. અરે મિસ્ટર કોટક સાથે વાત થઈ ગઈ છે. એમનો માણસ થોડી વારમાં પૈસા લઈને આવતો જ હશે. બસ બસ મારી રાધા સહી સલામત ઘરે પાછી આવી જવી જોઈએ. બસ પછી આપણે એને પૈસા આપી દઈશું ને એ આપણને રાધા સોંપી દેશે. આ લોકો રાધાના ઘરે ગયા છે. રશ્મિબેનને ખબર પડશે તો બિચારાની શું હાલત થશે? કોનો મેસેજ છે અંકલ? મેં એક જણ પાસે પૈસા મંગાવ્યા હતા, એ લઈને આવી રહ્યો છે. ગુડ. મતલબ જેટલા માંગ્યા છે એટલા તમારી પાસેથી થઈ જશે. હા, શૌર્ય, મારા ખ્યાલથી અત્યાર સુધી ક્રિશને એડ્રેસ મળી ગયો છે. આપણે આ પૈસા લઈને તારી ઘરે પહોંચીએ. ઓકે અંકલ. અડધી કલાકમાં ત્યાં પૈસા પહોંચાડવાનું કહ્યું છે. અને રાધા? એ પૂછતા પહેલા જ એણે ફોન કટ કરી નાખ્યો. મને લાગે છે આપણે પૈસા લઈને ત્યાં પહોંચવું જોઈએ. જો એ લોકો આપણને રાધા ભાભી નહીં સોંપે તો આપણે એમને પૈસા નહીં આપીએ. કરેક્ટ, આપણે નીકળવું જોઈએ. અને હા, સંભાળીને જજો. હા, અને પ્લીઝ કંઈ પણ થાય મારી રાધાને પાછી લઈને જ આવજો. હા મમ્મી, ચાલો. હા. હે ભગવાન, મારી રાધાની રક્ષા કરજે. નીલા, જ્યાં સુધી મારી રાધા ઘરે પાછી નથી આવી જતી ત્યાં સુધી અખંડ દીવો પ્રગટાવ. હા મમ્મીજી. હવે તો રાધાના ફોટા સામે જ દીવો કરવો પડશે સાસુમાં. અરે રે, મારી પાસે વ્હાઈટ સાડી નથી, એ પણ તો અરેન્જ કરવી પડશે ને મારે. ચાલો રાધા રાણી, તમારો જવાનો સમય આવી ગયો છે. ઊભી કરવાના. કરો ઊભી એને. હજી તું આ આરપીને ઓળખતો નથી. તારે જેટલા ખેલ કરવા હોય એટલા કરી લે. પહેલી ચાલ તો હું જ ચાલીશ. હજી ત્યાં પહોંચવામાં કેટલી વાર છે? બસ 5 જ મિનિટ ભાઈ. મેસેજ આવ્યો છે. નીચેના એડ્રેસ ઉપર 10 મિનિટમાં પહોંચો, નહીં તો રાધાને પથ્થર બાંધીને તાપીમાં ફેંકી દઈશ.
એડ્રેસ તો આ જ આપ્યું હતું, પણ અહીં તો કોઈ દેખાતું જ નથી. એ જ ગાડી લાગે છે. હલો, પોતાની જાતને હોશિયાર માનવી એ સારી વાત છે, પણ એનો અર્થ એ નથી કે સામેવાળો મૂર્ખો હોય. પેલા જે એડ્રેસ મોકલ્યું તું એ એડ્રેસ પર તે પોલીસનો બંદોબસ્ત ગોઠવ્યો છે ને આરપી? મને લાગે છે કે તને તારી દીકરી વાલી નથી. એમના વતી હું તમારી માફી માંગુ છું. તમે માંગેલા પૈસા રેડી છે. મને કહો કે મારી રાધા ક્યાં છે? જોસેફ, ઋષિભાઈ, કંટ્રોલ યોરસેલ્ફ. આવી રીતે ઉતાવળ ના કરો, પ્રોબ્લેમ થઈ જશે. શૌર્ય ઇઝ રાઈટ ક્રિશ. મેં તમને તમારી અમાનત દેખાડી, હવે તમે મને મારી અમાનત દેખાડો. પૈસાનું બેગ મારા સુધી પહોંચાડો, પછી રાધાને હું અહીંયાથી મોકલું છું. ઠીક છે. ભાઈ, હું પણ તમારી સાથે આવું છું. ના શોરે, હું એકલો જઈશ. બોસ, સામે આવી રહ્યા છે. ભાનુમતી, જગાડવાનો. ક્રિશ, રાધા, રાધા, તું ચિંતા ના કરીશ. હું આવી ગયો છું, તને કંઈ જ નહીં થાય. ક્રિશ, આટલી ઉતાવળ છે નહીં જતા ને? ઉભી રહે ને થોડી વાર. જેટલી તડપ તને છે એની સામે પણ બતાવવા દે. પ્લીઝ મને જવા દો ને, પ્લીઝ. હા, જવા દઈશ તને, જવા દઈશ. તને મોકલવા માટે જ એ લાવ્યા છે, પણ જ્યાં સુધી મને મારી અમાનત પાછી મળતી નથી ત્યાં સુધી તારે અહીંયા જ રોકાવાનું છે, સમજી? બેસ હમણાં. બેસાડો એને, ભાનુમતી બેસાડો. પૈસા ક્યાં છે? બસ ત્યાં જ ઉભો રહેજે.
બેગ મૂકી દે બે. જોસેફ, બેગ લઈ આવજો. યસ બોસ. પહેલા રાધાને મોકલો, પછી જ તમને પૈસા મળશે. પહેલા પૈસા પછી રાધા. ને જો તમારામાંથી કોઈએ પણ ચાલાકી કરી છે ને તો આજે રાધા તમને જીવતી નહીં મળે. ભાઈ જવા દો, પૈસા આપી દો. આવો જોસેફ. રાજશંકર, ક્યાંક એવું તો નહીં થાય ને કે એ લોકો પૈસા પણ લઈ લે અને રાધાને પણ ના છોડે? આ બધાને સારું લગાડવા માટે મારે શું શું કરવું પડશે ને કોણ જાણે. હે ભગવાન, અમારી રાધાએ તમારી બહુ સેવા કરી છે, એના પુણ્યનું ફળ એને આપો ભગવાન. આજે એના પર જે સંકટ આવ્યું છે ને એમાંથી એને ઉગારી લો પ્રભુ. અમારી રાધાએ અમારા પરિવાર પર આવેલા દરેક સંકટમાં આગળ રહીને દરેક પરિસ્થિતિનો હસતા મોઢે સામનો કર્યો છે. અને આ સંકટમાંથી એને સહી સલામત બહાર કાઢો પ્રભુ, અને એને અમારા ઘરે પાછી મોકલી દો. મારી રાધાની રક્ષા કરજો પ્રભુ. બસ બહુ થયું ભગવાન, હવે આ રાધાને કાયમ માટે મારા અને ક્રિશ વચ્ચેથી દૂર કરો. અને એ માટે આનાથી સારો ચાન્સ કોઈ હોય જ ના શકે. કોઈ પણ હિસાબે રાધા ઘરે પાછી આવવી જ ના જોઈએ. આપણે પોલીસને જાણ ના કરી શકીએ? પહેલા લોકેશનમાં મેં પોલીસની મદદથી ટ્રેપ ગોઠવાવડાવી હતી, પણ આને ખબર પડી ગઈ. હવે જો હું એવું કંઈ કરવા જઈશ ને તો રાધાનો જીવ જોખમમાં આવી જશે. બે કોલિંગ ચેક કરી લો. બોસ, આપણે માંગ્યા છે એટલા આમાં છે કે નહીં એ ગણી લેવા છે. ના ના, અત્યારે ગણવાની જરૂર નથી. બે ચાર નોટો ઓછી હશે ને એનાથી કોઈ ફરક નહીં પડે. ઓકે સર. બાકી આટલા બધા પૈસા ગણવા જઈશું તો સવાર પડી જશે. મૂકી દો એને પાછળ. હજી સુધી રાધાને મોકલતા કેમ નથી? ભાઈ એ લોકો પહેલા ક્રોસ ચેક કરશે, પૈસા જોશે પછી મોકલી દેશે. તમારા પૈસા તમને મળી ગયા છે, હવે રાધાને અમને સોંપી દો. જા, તારો ક્રિશ તને લેવા માટે આવી ગયો છે. રાહ જોતો હશે. જા.
બેસો, તને કઈ નહીં થાય, કઈ નહીં થાય. ક્રિશ પપ્પા હાથ પે પાણી. હું એને છોડીશ નહીં. એને એના ગુનાઓની સજા ચોક્કસ મળશે. અત્યારે આપણે ઘરે જવું જોઈએ. રાધાને બિલકુલ સારું નથી લાગતું. આ બધા પૈસા લઈને તો ગયા છે, પણ પેલા કિડનેપર પાસે હથિયાર હશે તો? અને એકલો નહીં હોય, એની સાથે એની આખી ગુંડાઓની ગેંગ હશે. અને ઘણા બધા કેસીસમાં એવું થતું હોય છે કે કિડનેપર પૈસા તો લઈ લે છે, પછી પોલીસને કોઈ પ્રૂફ ના મળે ને, એટલે એને જેણે કિડનેપ કર્યું હોય ને એને મારી નાખતો હોય છે. શુભ શુભ બોલ કિયારા. ભગવાન કરે મારી રાધાને મારી ઉંમર લાગી જાય. રાધાને કંઈ નહીં થાય. ક્રિશનો ફોન છે. હા ક્રિશ, રાધા મળી ગઈ? રાધા અમારી સાથે જ છે ને, અમે ઘરે આવીએ છીએ. સારું સારું, જલ્દી આવો. સાંભળ્યું કિયારા, રાધા મળી ગઈ અને ઘરે જ આવી રહી છે. ખબર નહીં શું નસીબ લઈને આવી છે, મળતી જ નથી. દર વખતે મોતને હાથ તાળી આપીને આવી જાય છે.